આપ પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે ગૃહમંત્રી અને સિસ્ટમને આડે હાથ લીધા। અમરેલીની દીકરી પર કાર્યવાહી અને ગોધરાની દીકરીના હત્યારાને ફાંસી ક્યારે અને ક્યારે સરઘસ કાઢશો? સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર, જય હિન્દ। અમરેલીમાં ઘટના બની છે। એક દીકરીને રાજકીય પાડાઓના વાંકે પખાલીને ડામ એ ટાઈપનો બનાવ બન્યો। ભાજપના અને ભાજપના આંતરિક વિવાદોની અંદર એક જૂથ દ્વારા, જે જૂથની ઓફિસમાં આ દીકરી કામ કરતી હોય, એ જૂથની ઓફિસની અંદર એને એ કહેવામાં આવે કે એક આ પત્ર છે, લેટર છે, એ તમે પ્રિન્ટ કાઢી આપો અથવા લખી આપો, જે કાંઈ કર્યું હોય। એના પછી આખો ઘટનાક્રમ જોઈએ તો આંતરિક ડખાએ અને એકબીજાને પાડી નાખવાના અને એમનું પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા માટે પોલીસને હાથો બનાવવામાં આવે છે। કાયદો વ્યવસ્થાનું જેને સુચારુ સંચાલન કરવાનું છે, કાયદો વ્યવસ્થા જેને જાળવવાની છે, જ્યારે એ જ ગેરકાયદેસર કોઈકના હાથાઓ બની અને ગુંડાઓને ન સાજે એવું કામ કરે। એક 22 વર્ષની દીકરીને રાત્રે કોઈ પણ જાતની સૂચનાઓ વગર એ એક પત્રિકાને સૂંઘતા ત્યાં સુધી પહોંચી જાય છે। નીરવ મોદી હોય, લલિત મોદી હોય, વિજય માલ્યા હોય કે હમણાં એ તો બધા નીકળી ગયા વિદેશમાં મોટા મોટા કાંડો કરીને। હમણાં જ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડવાળો 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરે છે, એને સૂંઘતી પોલીસ નથી પહોંચી શકતી, એના વરઘોડાઓ નથી કાઢવામાં આવતા, એના સરઘસ નથી નીકળતા। ત્યારે એક 22 વર્ષની દીકરીના આ રીતે રાજકીય દબદબો બતાવવા માટે જ્યારે સરઘસો કાઢવામાં આવે, એના પછી એના સમર્થનમાં અને વિરોધ પ્રદર્શન માટે નીકળેલા અન્ય પાટીદાર સમાજની બહેનો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ એરેસ્ટ કરવામાં આવે, એને પણ આખી રાત લોકઅપમાં રાખવામાં આવે। એવા કયા મોટા ગુનાઓ કરેલા છે કે તમે આ પ્રકારનું વર્તન કરો છો? એટલે ખરેખર અત્યારે જો સરઘસો કાઢવા હોય તો આ લૂલી અને પાંગડી જે સરકાર છે, જે સિસ્ટમ બની ગઈ છે, એ સિસ્ટમના કાઢવાની જરૂર છે। હરસંઘવીની ડંફાસોના કારણે આજે જે આ ઘટનાઓ બને છે ને, જે સરઘસ કાઢવાની વાતો થઈ રહી છે, જે સરઘસ કાઢવા માટેની હોડ લાગી છે, અને આ હરસંઘવીને કોઈ IAS IPS અધિકારી મોટા ગજાના શું સમજાવી નહીં શકતા હોય કે 8 પાસ ગૃહમંત્રી સાહેબ, આપણે જે કરી રહ્યા છીએ કાયદાની વિરુદ્ધ છે, આ કાયદાની વિરુદ્ધના ગેરકાયદેસર કામો આપણી પોલીસ અથવા તો વહીવટતંત્ર નથી કરી શકતી। ગૌચરના 10,000 એકરના કૌભાંડો બહુ મોટા નીકળ્યા, ક્યાંક એમાં મોટા નેતાઓના, માજી મુખ્યમંત્રી સુધીના નામો પણ એમાંથી નીકળ્યા, એનું ક્યારેય આજ દિવસ સુધી કોઈ સરઘસ નથી નીકળ્યું। સીડી કાંડથી કરી અને આજે ઘણી બધી ઘટનાઓ છે જે મોદી સાહેબ અમારા CM હતા ત્યારે કચ્છની અંદર પણ બનેલી ઘટનાઓ, એ ભાજપ સરકાર મહિલા વિરોધી છે, એ પહેલેથી સૌ જાણતા આવે છે અને સમજતા આવે છે, છતાં પણ ચશ્મા પહેરીને જે આપણે ભક્તિ કરી રહેલા અમુક લોકો છે, એ આ વસ્તુ નથી સમજી શકતા। એમને બેટી બચાવોનો નારો ઘણો બધો આપ્યો અને એ ચેતવવા માંગતા હતા કે તમારી દીકરીઓ છે ને, બેટી છે ને, એને બચાવો। આ અમરેલીની અંદર એક સરઘસ કાઢવામાં આવે છે, એવી રીતના અમારા ગોધરાની અંદર, કચ્છના ગોધરાની અંદર એક દીકરીની સરેઆમ મર્ડર કરવામાં આવે છે। એ મર્ડરવાળાઓને ફાંસીની સજા માટે સમાજ અને અન્ય સમાજો પણ સાથે જોડાઈને રેલી કરી રહ્યા છે, પરંતુ એનું સરઘસ આજે સુધી નથી નીકળ્યું। એમના રિકન્સ્ટ્રક્શનના નામે રાતના ઉપાડીને પછી રિકન્સ્ટ્રક્શન રોડ ઉપર, રસ્તા ઉપર ન થાય, એ રિકન્સ્ટ્રક્શન કરવા હોય તો જે સ્થળ હોય એ સ્થળ ઉપર હોય। અને પત્રિકા એટલી બધી કઈ મોટી હતી, આ તો માત્ર રાજકીય બંનેની હુંસાતુસીના કારણે, રાજકીય દેખાડો કરવા માટે, શક્તિ પ્રદર્શનો કરવા માટેની જે તમે બનાવી છે, જે સિસ્ટમ કરી છે, જે આંતરિક વિવાદોના કારણે આ દીકરીને તમે ભોગ બનાવી છે। આ તો પાટીદાર સમાજ એક સક્ષમ સમાજ છે ને, સમાજ એની અવાજ ઉપાડી શકે છે, પરંતુ ઘણા બધા એવા નાના સમાજો છે જ્યાં આવા ઘટનાઓ બનતી હોય છે, તો એ દીકરીના સમાજ કે એના પરિવાર પણ ક્યાંય એને સાથ આપવા માંગતા હોય તો પણ નથી આપી શકતા।
એટલે આ સમાજની એક ગુજરાતની અસ્મિતાને લાંછન લાગે એવો જે કાંડો થઈ રહ્યા છે, એવા જે ગેરકાયદેસરના કૃત્યો પોલીસ પણ એક આઠપાસ ગૃહમંત્રીના કહેવાથી કરી રહી છે. એ ખરેખર આપણી સિસ્ટમ, આપણી ગુજરાતની સિસ્ટમને ખૂબ નબળું પાડી રહ્યું છે. એટલે આપણા માધ્યમથી મારે એ પણ જણાવવું છે IAS IPS અધિકારીઓને પણ, તમે પણ એક આઠપાસ વ્યક્તિને કોઈક સમજાવો કે મોટી મોટી ડંફાસો ન હાકે કે હા ગુજરાતની અંદર તો સરઘસો તો નીકળશે જ અને દંડાઓ છે એ ભરપૂર મજા પણ મળશે. આવા જે વાક્ય ચાતુર્ય પૂર્વક હીરો બનવાની જે કોશિશ કરી રહ્યા છે એવા વ્યક્તિને પણ સમજાવો કે આ નિર્દોષ દંડાઈ રહ્યા છે. કોઈ નિર્દોષ દીકરીની આ અસ્મિતા છે એના તમે સરઘસને વરઘોડા જે કાઢી રહ્યા છો, ખરેખર બંગડીઓ પહેરી લેવી જોઈએ આવી સરકારને. આવા નમાલી સિસ્ટમમાં બેઠેલા તમામ હોદ્દેદારોએ, પ્રતિનિધિઓએ, એના સાંસદોએ, એના ધારાસભ્યોએ આવી સિસ્ટમ પર ખરેખર લાંછન લાગે એવી જે ઘટનાઓ બની રહી છે એનો કંઈક ને કંઈક તમે સંજ્ઞા લ્યો અને એના આ બાબતે સમાજ પણ વિચારતો થાય એવી સૌને મારી પ્રાર્થના છે.